હેલો એવરીવન, શ્રાવણ માસ આવી રહ્યો છે અને સાથે સાથે ઉપવાસની સિઝન લાવી રહ્યો છે. તો ઇન ધીસ સિઝન વી આર બેક વિથ ન્યૂ ફરાળી રેસિપ્સ અને આજે છે ફરાળી મુઠિયા. વેલકમ ટુ ટેસ્ટ ઓફ કિચન. અમારી નવી ને હેલ્ધી રેસિપ્સ માટે અમને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. અને વધુ સ્પેશિયલમાં આ વીકમાં અમે ન્યૂ ફરાળી રેસિપ્સ શેર કરવાના છીએ. બેલ આઇકન પ્રેસ કરો તો અમારી નવી રેસિપની અપડેટ મળતી રહેશે. સૌ પ્રથમ આપણે બટેટા લેશું અને એને આપણે પીલ કરી લેશું. ત્યારબાદ આપણે એને ખમણીની મદદથી ખમણી લેવાનું છે અને આવી રીતે ખમણ આપણું રેડી થઈ જશે. એને 3 પાણીથી વોશ કરી લેશું અને ત્યારબાદ એને એક પેનમાં એડ કરશું. ત્યારબાદ તેમાં આપણે આદુ મરચાં ચોપ કરેલા એડ કરશું, તેમજ રાજેગરો. ત્યારબાદ તેમાં આપણે માંડવીના દાણાનો ભૂકો એડ કરશું. અહીંયા મેં શેકેલા માંડવીના દાણા લીધા છે, તેમજ ખાંડ, લાલ મરચું, હળદર, મીઠું એડ કરી સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ આપણે દહીં એડ કરશું. અહીંયા મેં 2 ટેબલ સ્પૂન દહીં લીધું છે અને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું. તમે અહીં બટેટાની બદલે દૂધી પણ યુઝ કરી શકો છો, એ પણ ફરાળી છે. હવે આપણે સ્ટીમ કરવા માટે પાણી એડ કરશું. પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે લુઆ રેડી કરી લેશું. તો એના માટે આપણે હાથમાં પહેલાં ઓઇલ લગાવી લેશું અને ત્યારબાદ આપણે લુઆ કરશું, તો જેથી આપણા હાથમાં લોટ ચોટી ન જાય. અને આવી રીતે આપણે બધા જ લુઆ રેડી કરી લેશું અને આને અંદાજિત 15 મિનિટ સુધી આપણે કૂક થવા દેશું. હવે આપણે ચેક કરી લેશું. જોઈ શકો છો એકદમ સરસ રીતે થઈ ગયા છે. તો આપણે એને કાઢી લેશું. તમે આ ગરમા ગરમ મુઠિયા તેલ સાથે પણ ખાઈ શકો છો. હવે આ મુઠિયાનો વઘાર કેવી રીતે કરવો એ તમને શીખડાવું છું. તો પહેલાં આપણે મુઠિયાને કટ કરી લેશું. ત્યારબાદ એક પેનમાં આપણે ઓઇલ એડ કરશું. ત્યારબાદ મીઠા લીમડાના પાન એડ કરશું. ત્યારબાદ જીરું અને સફેદ તલ અને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું. ગોલ્ડન બ્રાઉન થાય ત્યારબાદ આપણે મુઠિયા એડ કરી દેશું. ત્યારબાદ આપણે સુગર એડ કરશું એન્ડ કોરિએન્ડર્સ એડ કરી સફેદ તિલ એડ કરશું અને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું. ત્યારબાદ આપણે ઓન્લી 1 મિનિટ માટે કૂક થવા દેશું અને રેડી છે આપણા ફરાળી મુઠિયા. જે એકદમ નોર્મલ મુઠિયા જેવા જ લાગશે અને એકદમ ખાવામાં એકદમ ટેસ્ટી. અને આપણે એને ગ્રીન ચટણી સાથે સર્વ કરશું. થેન્ક યુ ફોર વોચિંગ.